उठी दमन के भामटी क्षेत्र में भामटी प्रगति मंडल द्वारा की 136वीं जयंती के अवसर पर एक भव्य कार्यक्रम का आयोजन किया गया। इस कार्यक्रम में मुख्य अतिथि के रूप में गांधीनगर सरकारी कॉलेज के प्रोफेसर जशवंत राठौड़ तथा प्रसिद्ध स्पाइन सर्जन डॉक्टर अशोक राठौड़ उपस्थित रहे। इसके अलावा भामटी प्रगति मंडल के अध्यक्ष किशोर भाई, दमन जिला पंचायत सदस्य मुकेश गोसावी, प्रदेश की असिस्टेंट अकाउंटेंट शर्मिलाबेन और दमनवाड़ा पंचायत के उपसरपंच मिलन पटेल भी कार्यक्रम में मौजूद रहे। कार्यक्रम के दौरान मुख्य वक्ता डॉक्टर अशोक राठौड़ ने अपने संबोधन में बाबा साहेब के जीवन पर प्रकाश डाला। वहीं दूसरे वक्ता जशवंत राठौड़ ने दलित समाज को एकजुट होकर आगे बढ़ने का संदेश दिया। इस अवसर पर मुकेश गोसावी ने अपने विचार व्यक्त करते हुए कहा कि भामटी केवल एक गांव नहीं, बल्कि शोषित, पीड़ित और वंचित लोगों के लिए एक विचारधारा है। उन्होंने आशा व्यक्त की कि आने वाले समय में भामटी पूरे संघ प्रदेश को दिशा दिखाने वाला गांव बनेगा। शुभं बुद्धि विनाशाय नमोस्तुते परब्रह्म दीपज्योतिर्हर तुमे पास्तुते दीपज्योति नमो। બે વાતો સરસ વાતો, એક દુઃખની ને એક સુખની. હું વાર્તાકાર પણ છું, થોડું થોડું લખું છું. એકવાર અમદાવાદના એક ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ગયો અને એક વાલીને મળ્યો. એના પપ્પા નોકરી કરતા હતા પટાવાળામાં. મેં પૂછ્યું, શું કરો છો? 10મું પાસ થયો સાહેબ, અને નોકરી આવી ગઈ, બેંકમાં નોકરી કરું છું. સરસ ઘર હતું. પછી એક બાબુ યુવાન બહાર નીકળ્યો. આ છોકરો શું કરે? સાહેબ 8મું પાસ. કેમ? મહેસાણાનો હતો ભાઈ. સાહેબ મગજ ના ચાલ્યું. મગજ ના ચાલ્યું એટલે હવે કુરિયરમાં જાય છે. મેં એને બોલાયો. મેં કીધું, દોસ્ત, આપણા બાપા જો 32 ડિગ્રીઓ લેતા હોય અને આપણે ના ભણીએ તો ના ચાલે. અને છોકરાને મેં પ્રેરિત કર્યો અને એને ભણાવ્યો. અને 8મા પછી 10મું અને અત્યારે હાલ ગ્રેજ્યુએશન કરે છે. આ છે તાકાત શિક્ષણની. હોય તો પૂછું. અને હા, અને ખરેખર મિત્રો, આજે આપણા માટે તો ખૂબ જ આનંદની વાત છે કે આપણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 136મી જન્મ જયંતિ ઉજવણી કરી રહ્યા છીએ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જીવન કવન પર પ્રકાશ પાડી જ રહ્યા છે, તો હું ફરી એનું દોહરાવતો નથી. પણ મારે એક કહેવું છે કે આ ભામટી એક ગામ નથી. ભામટી ગામ નથી, પરંતુ શોષિત, પીડિત અને વંચિતો માટેની એક વિચારધારા છે. તેથી જ હું કહું છું કે આપણે જ્યારે 2039 એટલે 2039 અને 2040માં આપણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 150મી જન્મ જયંતિની ઉજવણી કરતા હોઈશું, તે સમયે આ દાદરા નગર હવેલી અને દમણ દીવને દોરવણી આપવા માટે ભામટી પ્રગતિ મંડળ સક્ષમ છે. અને આ કાર્ય કઠિન પણ નથી. આપણી પાસે હજુ 14 થી 15 વર્ષ છે. આ 14 થી 15 વર્ષ દરમિયાન આપણા દીકરા દીકરીઓને આપણે આઈએએસ, આઈપીએસ જેવી સિવિલ સર્વિસની સેવાઓ કેવી રીતે પાસ થાય, અને એમાંથી જો એકાદ તો 14-15 વર્ષના અંદર કોઈ સિવિલ સર્વિસ ટોપ કરીને આવશે તો એ ખરેખર આપણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપી એવું કહેવાશે કે કદમ ऐसा चलो कि मिशन बन जाए, कदम ऐसा चलो कि मिशन बन जाए, काम ऐसा करो कि पहचान बन जाए. यहाँ जिंदगी तो अभी जी लेते हैं, मगर जिंदगी जियो तो ऐसी कि सबके लिए एक मिसाल बन जाए.